દર્શક મિત્રો સાથે મેં જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ચોમાસાની ઋતુમાં શહેર વડોદરા નહીં પરંતુ ખાડોદરા હોય તેવું ભાસે છે। ચોમાસાની શરૂઆતમાં સરદાર એસ્ટેટ પાસે વહેલી સવારે રિક્ષા પલટી જતા ચાલકનું મોત નીપજ્યું, જેમાં ચાલકનું મોત નીપજ્યું। આ વચ્ચે શહેર કોંગ્રેસ દ્વારા ખાડોદરા દર્શન યાત્રા શરૂ કરવામાં આવી છે અને આજે કોંગી નેતાઓ સરદાર એસ્ટેટ ખાતે આવી પહોંચ્યા હતા અને આ તકે મૃતકના પરિવારજન પણ જોડાયા હતા। પાલિકાની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરતા નજરે પડ્યા। વડોદરાનું નામ આજકાલ ખાડોદરા તરીકે વધારે પ્રચલિત છે। વડોદરામાં જ્યાં જુઓ ત્યાં ખાડા જ ખાડા નજરે પડે છે। રોડ રસ્તા જેવી પાયાની જરૂરિયાત સારી નથી મળતા લોકો રોજ પરેશાન થઈ રહ્યા છે। આ અંગે સત્તા પક્ષના મેયર અથવા સ્ટેન્ડિંગ ચેરમેન કંઈ ખુલીને બોલી રહ્યા નથી। તેવામાં લોકોની વેદનાને વાચા આપવા માટે શહેર કોંગ્રેસ દ્વારા ખાડા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીની આગેવાનીમાં સરદાર એસ્ટેટ પાસે રિક્ષા ચાલક માટે યમરાજ બનેલા ખાડા નજીક વિરોધ કરવામાં આવ્યો છે। સાથે જ મૃતકની આત્માની શાંતિ માટેની લાગણી દર્શાવવામાં આવી છે। વડોદરામાં પાલિકાનું તંત્ર ખાડા ભરવાનું જે ગતિથી કામ કરી રહ્યું છે તે જોતા ચોમાસું તો શહેરીજનોનું ખાડા વચ્ચે જ પસાર થાય તેવું લાગી રહ્યું છે। હવે ફરી કોઈ નિર્દોષ નાગરિક ખાડાના કારણે પોતાનું જીવ ન ગુમાવે તે માટે પાલિકાનું તંત્ર શું પગલાં ભરે છે તે જોવું। તારીખ 25મીની વહેલી સવારે આ સરદાર એસ્ટેટ પાસે કોર્પોરેશનની કામગીરી દરમિયાન ખોદેલા મસ્ત મોટા કૂવાના કારણે એક રિક્ષા ચાલકનું મોત નીપજ્યું। આ યુવાન રિક્ષા ચાલકના મોત નીપજવાથી એના 2 બાળકો અને એની પત્ની એના પરિવારજનો કલ્પાંત કરતા રહી ગયા। પણ કોર્પોરેશનની આ જવાબદારી બને છે। કોર્પોરેશનની કામગીરી દરમિયાન એ ખાડો ખોદેલો એની બેરિકેડ કશું હતું નહીં અને એમાં આ ભાઈ ખાબડે મરી ગયા છે। તો કોર્પોરેશને ત્યાં એના પરિવારને સાંત્વના આપવા જવું જોઈએ, આર્થિક સહાય આપવી જોઈએ। યુવાન દીકરી છે, માછી પરિવારની છે, તો એને રહેમ રાહે નોકરી પણ આપવી જોઈએ જેથી કરીને એના નાના બાળકોનું ભરણ પોષણ કરી શકે। એટલે અમે આજે અહીંયા એટલા માટે જ ઊભા છે કે મરનાર યુવાનને શ્રદ્ધાંજલિ આપીએ। મરનાર યુવાન જે જગ્યા પર મરી ગયા હતા એ જગ્યા પર અમે અહીંયા ઊભા રહીને કોર્પોરેશનને કહેવા માંગીએ છીએ કે માનવતા વિહોણું આ તમારું શાસન આ કલંકિત બોર્ડ છે અને આ કલંકિત બોર્ડમાં 12 બાળકો અને 2 શિક્ષિકાઓ હરણી બોટકાંડમાં મરી ગયા। એક ભાઈ જે પાણીની પોકાર સાથે કોર્પોરેશનના પ્રાંગણમાં મરી ગયા। ગયા વર્ષે પૂરમાં 11 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા। અત્યારે આ રિક્ષા ચાલકે જીવ ગુમાવ્યો, એ પહેલાં એક ભાઈએ જીવ ગુમાવ્યો। તો આટલા બધા જીવ આ કલંકિત બોર્ડમાં નિર્દોષ નાગરિકોના જ્યારે લીધા હોય ત્યારે આ કલંકિત બોર્ડ પ્રત્યે અમે ખરેખર એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે લોકોનું રક્ષણ આવે તમે કરજો, કારણ કે આ લોકોને રક્ષણ કરવાની તો કોઈ દાનત છે નહીં। એમણે પોતાનું રક્ષણ કરી લીધું છે, પણ પ્રજાને ભગવાન ભરોસે છોડી છે। હવે ભગવાન એમનું રક્ષણ કરે એવી અમે તો પ્રાર્થના કરીએ છીએ। અને મારા ભાઈનું નામ વસાવા અનિલભાઈ હતા। એ સવારે ઘરે જતા હતા એ ટાઈમે ખાડો આવી ગયો અને રિક્ષા પલટી ખાઈ ગઈ, એમાં એમનું મોત થયું છે। આ જાયગરી જ બનેલું છે। આ એમને પૂરી એ ખાડો પૂરી ગયું સરદાર એસ્ટેટ 4 રસ્તાના પાસે। અમારી માંગ છે કે ભાઈને ન્યાય મળવો જોઈએ। 2 વર્ષનો છોકરો છે અને 9 વર્ષની છોકરી, એ ઘરમાં કમાવાળું એક જ જણ હતું। એમના 2 બાળકો છે, એક 2 વર્ષનો છે અને એક છોકરી છે 9 વર્ષની। અમે જ્યાં થયેલું મારા ભાઈનું પલટી રિક્ષા ખાઈ ગયેલી ત્યાં જ ઘરે અમે વિરોધ કરી રહ્યા છીએ। વસાવા સુનેલ। ભ્રષ્ટ ભાજપના શાસકોના પાપે કોઈ 38 વર્ષના યુવાન રિક્ષા ચાલક કે જે એમના ઘરનો એકનો એક કમાઉ દીકરો હતો અશોકભાઈ, અને એને પોતાનો જીવ ગુમાવવો પડ્યો। આ બહુ દુઃખદ ઘટના છે। સત્તામાં બેઠેલા લોકોને શરમ આવી જોઈએ કે એમના ભ્રષ્ટાચારના કારણે લોકો સામાન્ય નગરજનોનો જીવ જાય છે। અને આ જે બનાવ બન્યો છે, રિક્ષા ચાલક જે ખાડામાં સવારના 4 વાગ્યાનો ટાઈમ હતો ને જે ખાડામાં રિક્ષા ગઈને ભાઈ એ જીવ ગુમાવ્યો, એ ખાડો આ માનવ સર્જિત ખાડો હતો। આ કોઈ કુદરતી મૃત્યુ નથી, પણ આ માનવ સર્જિત મૃત્યુ છે।
અને આના માટે જવાબદાર આ રોડ બનાવનારો કોન્ટ્રાક્ટર અને આ કોર્પોરેશનના આ વિસ્તારના જે પણ એન્જિનિયરિંગ વિભાગના ભાઈ છે એ લોકો આના માટે અધિકારી જવાબદાર છે. કોંગ્રેસ પાર્ટીની માંગણી છે કે કોન્ટ્રાક્ટર અને જે અધિકારી છે એને જેલના સળિયા પાછળ મોકલો. બિન જામીનપત્ર ગુનો દાખલ થવો જોઈએ. જે તે સમયે જ્યારે બનાવ બન્યો વડોદરા શહેરના પોલીસ કમિશનર સાહેબને મેં જાતે ફોન કર્યો હતો. આ વિસ્તારના પીઆઈ સાહેબ જોડે વાત થઈ હતી. પણ વાત એવી છે કે પરિવારજનોને તો ફરિયાદ કરવી છે, એમના ભાઈ એમના ધર્મપત્ની બધાને ફરિયાદ કરવી છે, પણ ફરિયાદ લેનારા કોઈ નથી. એટલે તો વિચાર કરો કે શું આ લોકશાહી છે, ડેમોક્રેસી છે કે આ લોકોને ન્યાય નથી મળી રહ્યો. જે યુવાને જીવ ગુમાવ્યો છે એમાં મ્યુનિસિપલ કમિશનરે આમાં ફરિયાદ દાખલ કરવાની હોય કે ભાઈ જે પણ કોન્ટ્રાક્ટર અધિકારી છે, પરંતુ કોઈ ફરિયાદ દાખલ થઈ નથી. સૌથી મોટી દુઃખની ને શરમની વાત, આ ભ્રષ્ટ ભાજપના શાસકો સત્તાના નશામાં એટલું અભિમાન આવી ગયું છે કે માનવતા ભૂલી ગયા છે. આ પૂરો વિસ્તાર છે, અહીંયા બાજુમાં આગળ વોર્ડ નંબર 4 મેયરનો વોર્ડ છે, આ બાજુ વોર્ડ નંબર 6 છે સ્ટેન્ડિંગના ચેરમેનનો. કોઈ પણ આ વોર્ડના કોર્પોરેટર હોય કે મેયર કે ચેરમેન કે ભાજપનો કોઈ નેતા આ પરિવારને સાંત્વના આપવા નથી ગયો, નથી મળવા ગયો. એટલે તમે વિચાર કરો કે માનવતા ભૂલી ગયા. માનવતા મરી પરવારી છે આ લોકોના રાજમાં. અને ગત વર્ષે જ્યારે વડોદરા શહેરમાં પૂર આવ્યું હતું ત્યારે 12 લોકોએ જીવ ગુમાવ્યો હતો. ત્યારે પણ આ કોઈ શાસકો મળવા ના ગયા. એના અગાઉ જે હરણી બોટકાંડ જેવી ઘટના થઈ, 14 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો, એ પરિવારને પણ ન્યાય નથી મળ્યો. એટલે આ લોકોને ખાલી સત્તા જ જોઈએ છે, ભાજપના નેતાઓને ખુરશી વાલી છે. અને એમાં તમે જુઓ કે જે ભાજપના કોર્પોરેટર જે પણ વડોદરાના જોઈ લો, કોઈ પબ્લિક કોર્પોરેટરને ઓળખતી નથી, કારણ કે ઉપર પેલા સાહેબને જોઈને વોટ આપ્યા. હવે પબ્લિક જ્યારે કામ માટે યાદ કરે છે તો નથી કોર્પોરેટર આવતા, નથી સાહેબ આવતા. કોંગ્રેસ પાર્ટી ખાડોદરા દર્શન યાત્રા લઈને નીકળી છે. આજે 4થો દિવસ છે અને આજે અમે આ સરદાર એસ્ટેટ ખાતે જે યુવકે જીવ ગુમાવ્યો એના માટે અમે અહીંયા દેખાવ કરી રહ્યા છે. અને એને શ્રદ્ધાંજલિ આપવા માટે પણ કોંગ્રેસના તમામ પરિવારજનો અને એ જે યુવાને જીવ ગુમાવ્યો એના પરિવારજન, એમના ભાઈ, મારી સાથે રાજેશભાઈ, એ બધા એમના જે મિત્રો છે એ પણ અહીંયા આવ્યા છે.